દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને તેની સીધી અસર સુરતના શાકભાજી બજાર પર જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે સરદાર માર્કેટમાં શાકભાજીની આવક નોંધપાત્ર રીતે ઘટી છે। કમોસમી વરસાદથી રીંગણ, તુવેર, ટામેટા, કોબી, ફુલાવર, દૂધી, ભીંડી અને પાપડી જેવા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે। પાક તૈયાર થવાની તૈયારીમાં જ વરસાદ પડતા પાક ધોવાઈ ગયો અથવા સડી ગયો। વેપારીઓના જણાવ્યા મુજબ આ શાકભાજીની આવકમાં 40% વધુ ઘટાડો થયો છે, જેના કારણે ભાવમાં વધારો થવાની શક્યતા છે। શાકભાજીની આવક ઘટતા ખેડૂતો ઉપરાંત સરદાર માર્કેટના વેપારીઓ અને છૂટક વિક્રેતાઓનો વેપાર પર મોટી અસર પડી છે। વેપારીઓ કહે છે કે માલ ઓછો હોવાથી ગ્રાહકોને પુરવઠો કરી શકતા નથી અને દૈનિક વેપાર ઘટી ગયો છે। સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સુરતીઓએ આ શાકભાજી માટે વધુ ભાવ ચૂકવવો કે રાહ જોવી પડે તેવી શક્યતા છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત પાકનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ ઉઠી છે।